96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપ જીવનશૈલીને લગતા વિવિધ રોગો અને તેની સારવાર એ વિશે ડોક્ટર કિરીટ કુબાવતની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશી નમસ્કાર. મિત્રો, આપણી જીવનશૈલી કેવી થઈ ગઈ છે, અત્યારે કોઈની પાસે ટાઈમ જ નથી. જેને મળી આપણે કહીએ કે પછી મળું છું, વાત કરું છું. બધા જ દોડતા છે, બધા જ બિઝી છે. નાનો ધંધો હોય, મોટો ધંધો હોય, કોર્પોરેટ હોય, અને એ આટલી બધી જે ભાગદોડવાળી જીવનશૈલી છે એને કારણે ઘણા બધા રોગ થતા હોય છે, જેને આપણે કહેતા હોય છે જીવનશૈલીને લગતા રોગ. અને આ જીવનશૈલીને લગતા રોગમાં એક છે ડાયાબિટીસ. તો આ ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલ કરી શકાય, એમાં ખાનપાન, આહાર વિહાર કેવું હોવું જોઈએ, એ વિશે વાત કરવા માટે આજે મારી સાથે ગુજરાતના ખૂબ જ જાણીતા ડૉક્ટર કિરીટ કુબાવત સાહેબ છે, જેઓ MD મેડિસિન છે, અને એ ડાયાબિટીસ કંટ્રોલ માટે એમણે ઘણા સંશોધન પત્રો રજૂ કર્યા છે, એની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં ભાગ લીધો છે, અને એમનું મુખ્ય કન્સર્ન છે કે ડાયાબિટીસ થઈ ગયા પછી એને કંટ્રોલ કઈ રીતે કરવો અને દવાઓ ઓછી કઈ રીતે કરવી. તો કિરીટ કુબાવત સાહેબ, આપનું આકાશવાણીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે. આભાર સર. સાહેબ, આજે જીવનશૈલીને લગતા રોગો છે, મને લાગે છે સૌથી મોટો છે ડાયાબિટીસ. તો આજે તો ડાયાબિટીસનું ગુજરાત કેપિટલ ગણાય છે ભારતમાં, બરાબર છે? તો આ ડાયાબિટીસમાં જીવનશૈલીને કારણે આટલો બધો વધી ગયો છે? યસ, એક્ઝેક્ટલી. મૌલિક સર, તમે જે ઇન્ટ્રોડક્શનમાં તમે જે વાત કરી કે દરેક માણસ અત્યારે હંમેશા દોડમાં છે, કોઈ પાસે ટાઈમ નથી. સો એનું બેઝિક તમે સાયન્ટિફિક રીઝન જેવો તો સ્ટ્રેસ છે. સો અત્યારે દરેક માણસની જિંદગીમાં એટલો બધો સ્ટ્રેસ છે, કોઈ પાસે ટાઈમ નથી ખાવાનો ટાઈમ, નથી ઊંઘવાનો ટાઈમ, કે નથી કામ કરવાનો ટાઈમ. એવરીબડી ઇઝ ઓન રન. સો બીકોઝ ઓફ ધીસ, જેને આપણે લાઇફસ્ટાઇલ કહીએ, તો એને કારણે ડાયાબિટીસ જેવા રોગો થવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આપણી સોસાયટીમાં. હવે જે ટાઈપ 2 ડાયાબિટીસ થતો હોય છે મોટા ભાગે, રાઈટ? તો આ ટાઈપ 2 જેને ડાયાબિટીસ થઈ ગયો હોય તો એને કંટ્રોલ કઈ રીતે કરી શકાય? મેં તમને જેમ વાત કરી કે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ એક આખું સ્પેક્ટ્રમ છે. તો આ જે સ્પેક્ટ્રમ છે એમાં ઘણી બધી બીમારીઓ આવે. તો ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર છે, હાઈ કોલેસ્ટ્રોલ છે, હાર્ટ ડિઝીઝ છે, સ્ટ્રોક્સ છે, ઓબેસિટી છે અને ડાયાબિટીસ છે. તો બેઝિકલી આ બધાને આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ તરીકે આપણે ઓળખી શકાય. એમાંનો જો ડાયાબિટીસ છે એક પ્રોટોટાઇપ ડિઝીઝ છે. પ્રોટોટાઇપ એટલા માટે કે જે એક બીમારી એવી છે કે જે દરેક બીમારીને જન્મ આપે છે. સો તમને ડાયાબિટીસ હોય તો તમને સાથે BP પણ હોય, સાથે તમને કોલેસ્ટ્રોલ પણ હોય, સાથે તમને હાર્ટ એટેક થવાની શક્યતા પણ વધી જાય, સ્ટ્રોક થવાની પણ શક્યતા વધી જાય. સો આ દરેક બીમારીની એક મૂળ દવા છે એ લાઇફસ્ટાઇલ છે, જે આપનો પ્રશ્ન છે. તો આ બીમારીને જો આપણે ફર્સ્ટથી લાઇફસ્ટાઇલથી જો કંટ્રોલ કરીએ તો આ બીમારીને આપણે સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકીએ. તો અત્યારે આપણે જે કરીએ છીએ એ લાઇફસ્ટાઇલને થોડું ઓછું આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ આપણે, અને મેડિસિન્સ ઉપર આપણે સીધા ડાયરેક્ટલી એમને ટ્રીટ કરવાના કોશિશ કરતા હોઈએ છીએ. સો લાઇફસ્ટાઇલને જો તમે કંટ્રોલ કરો તો આ બીમારીને તમે સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકો. અચ્છા, તો લાઇફસ્ટાઇલ સુધારી કઈ રીતે શકાય? એટલે શું ખાઈએ કે કઈ રીતના એક્સરસાઇઝ કરીએ તો આ કંટ્રોલ થઈ શકે? રાઈટ. સો જ્યારે હું લાઇફસ્ટાઇલની વાત કરું તો લાઇફસ્ટાઇલમાં ઘણું બધું આવે. સો વેન આઈ સે લાઇફસ્ટાઇલ, તો તમે કઈ રીતે ઊંઘો છો, કેટલું ઊંઘો છો, તમારી ક્વોલિટી ઓફ સ્લીપ કેટલી છે. પછી આવે છે તમે જ્યારે ઉઠો તો ત્યારે તમે એક્સરસાઇઝ તમે કરો છો કે નથી કરતા, દેટ ઇઝ અ લાઇફસ્ટાઇલ. પછી તમે તમારું જે ભોજન લો છો, તો તમે ભોજન ક્યારે લો છો, કેટલું લો છો, કઈ પ્રમાણનું લો છો, કન્ટેન્ટ શું છે, દેટ ઇઝ અગેન યોર લાઇફસ્ટાઇલ. પછી તમારું વર્કિંગ આવે કે તમે જે કામ કરતા હો એ કામમાં તમને કેટલો સ્ટ્રેસ રહે છે, કેટલા કલાક તમે કામ કરો છો, તમારી જે રૂટીન જે કામ કરવાની પદ્ધતિ છે એ ફિક્સ છે કે વેરિયેબલ છે. આ અગેન પણ એક તમારો લાઇફસ્ટાઇલનો પ્રકાર છે. પ્લસ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ તમે કેટલો સ્ટ્રેસ લો છો તમારા જિંદગીમાં, એ પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઇફસ્ટાઇલ. તો આ બધી વસ્તુને જ્યારે તમે કંટ્રોલ કરો ત્યારે તમે ડાયાબિટીસ અથવા તો કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝને તમે સારી રીતે કંટ્રોલ કરી શકો. સર, જે ડાયાબિટીસના દર્દીઓ હોય ટાઈપ 2, રાઈટ, તો એને શું ન ખાવું જોઈએ? યસ, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. સો ખાસ કરીને વી નો કે ડાયાબિટીસ એક શુગરની બીમારી છે, વિચ ઇઝ ઓફકોર્સ રોંગ નોશન. ફક્ત ને ફક્ત એ શુગરની બીમારી નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ટાઈપ 2 ડાયાબિટીસ. સો ડાયાબિટીસ છે એ હાઈ ઇન્સ્યુલિનની બીમારી છે, કે જેને ટાઈપ 2 ડાયાબિટીસ હોય એના શરીરમાં વધારે પડતું ઇન્સ્યુલિન હોય, કે જેને કારણે શુગર તમારું હાઈ આવ્યું છે.
તો શુગર હાઈ છે તો આપણે ફર્સ્ટ કામ કરવાનું છે કે એના શુગર કટ ઓફ કરવાનું છે. તો જ્યાં જ્યાં તમારા ખોરાકમાં શુગર આવતું હોય, વિચ મે બી આઈધર વિઝિબલ અથવા તો ઇનવિઝિબલ શુગર, બે ટાઈપના શુગર હોય કે એક શુગર છે તમને સામેથી દેખાય છે કે આમાં શુગર છે. ઘણા પદાર્થો એવા છે કે જેમાં શુગર છે પણ તમને દેખાતું નથી. તો ખાસ કરીને આપણે જે રોટલી ખાતા હોય છે, આપણે જે કઠોળ ખાતા હોય છે, જે પીઝા ખાય કે પાસ્તા ખાય કે ડિપ્સ ખાય કે આઈસ્ક્રીમ ખાય કે કોલ્ડ ડ્રિંક્સ પીએ આપણે, એ બધામાં જ હિડન સુગર છે અને ખૂબ જ પ્રમાણમાં હિડન સુગર છે. તો બધા જ સુગર આપણે કટ ઓફ કરવા જોઈએ. પછી ઘણા પદાર્થો એવા છે કે જેમાં નેચરલ પદાર્થો છે કે જેમાં વધારે પડતું શુગર છે. તો ખાસ કરીને પોટેટોઝ અને રાઈસ કે જેમાં બહુ જ શુગર છે, તો એ આપણે ખાવામાં અવોઇડ કરવા જોઈએ. અમુક ફ્રૂટ્સ એવા છે કે જેમાં વધારે પડતું શુગર છે. તો ખાસ કરીને ચીકુ છે, કેળા છે, કેરી છે કે જેમાં વધારે પડતું શુગર છે, તો એ આપણે અવોઇડ કરવા જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફ્રૂટ જ્યુસ. ફ્રૂટ જ્યુસને આપણે લોકો બહુ હેલ્ધી માનતા હોય છે, પણ ફ્રૂટ જ્યુસ ઇઝ લાઇક અ પોઈઝન ફોર ડાયાબિટીસ અને ઓબેસિટી. તો ફ્રૂટ જ્યુસને આપણે સદંતર આપણી લાઈફમાંથી અવોઇડ કરવો જોઈએ જેને ડાયાબિટીસ અથવા તો ઓબેસિટી હોય. બાકીના પણ ઘણા બધા પદાર્થો છે અને કયા પદાર્થમાં કેટલું શુગર છે એને જાણવા માટેનો એક ઇન્ડેક્સ છે કે જેને આપણે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અથવા તો ગ્લાયસેમિક લોડ કહીએ. તો કોઈ પણ પદાર્થનો તમે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અથવા તો ગ્લાયસેમિક લોડ કેટલો છે એ તમે ગૂગલમાં સર્ચ કરીને અથવા તો તમે લિટરેચરમાંથી સર્ચ કરી અને અકોર્ડિંગલી તમે તમારો ડાયટને મોડિફાઈ કરી શકો અને તમારા ડાયાબિટીસને સુધારી શકો. જેને ડાયાબિટીસ હજુ નથી થયો પણ આ બધી વસ્તુઓ છે એને પણ ચેતવા જેવું તો ખરું સાહેબ. ડેફિનેટલી બરાબર ને, એમ કહે છે કે મને તો થયો નથી એટલે હું આ ધોધમાર રીતે બધા ડ્રિંક્સ લઉં, કોલ્ડ ડ્રિંક્સ અને આ બધું પાસ્તા પીઝા ખાઉં, પણ એને જાણવું જોઈએ કે અત્યારે નથી પણ આજે નહીં તો કાલે પકડમાં તો આવશે જ. યસ, ડેફિનેટલી. એટલે જેને પ્રોન ટુ ડાયાબિટીસ છે, હવે પ્રોન ટુ ડાયાબિટીસ કોને છે એ કઈ રીતે જાણી શકાય? તો એમાંનો એક ફેક્ટર છે કે જીન્સ, કે તમારા જીન્સમાં જો તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય તો ડેફિનેટલી તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય. સો એક રસ્તો એ છે કે તમારા ફેમિલીમાં છે કે નહીં. એના સિવાયના બીજા માર્કર્સ છે. સપોઝ ઓબેસિટી છે, તો જે માણસ ઓબેસ છે, જેનો BMI મોર દેન 30 છે, તો આવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય. પછી જે લોકો સતત સ્ટ્રેસમાં રહેતા હોય છે તો એ લોકોને પણ આવી થવાની શક્યતા વધી જાય. સો આ બધા માર્કર્સ જેને પણ હોય એ લોકોએ તો ખાસ પ્રિકોશન લઈ અને આવા જ પદાર્થોમાં જે તમને કહ્યા એનાથી એમણે દૂર રહેવું જોઈએ. આની અંદર સાહેબ એક્સરસાઇઝનું ખૂબ મહત્વ હોય છે, દરેક જણ કહે છે. યસ. તો કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ અને કેટલા મિનિટની કરવી જોઈએ? રાઈટ. સો એક્સરસાઇઝ આઈ થિંક દરેક માણસે કરવું જોઈએ, તમને ડાયાબિટીસ હોય કે ન હોય. પણ જે લોકોને ખાસ કરીને બીમારી છે, આવી લાઇફસ્ટાઇલની બીમારી, તો એ લોકોએ એટલીસ્ટ 30 મિનિટ્સ પર ડે વહેલી સવારે ભૂખ્યા પેટે અને બ્રિસ્ક વોકિંગ કરવું જોઈએ. એટલે ધીમે પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં, પણ ઇન બિટવીન. એટલે બ્રિસ્ક વોકિંગ ફોર 30 મિનિટ્સ ડેઇલી, 150 મિનિટ્સ પર વીક. જો આટલું કરે તો એ ઘણો બધો ફાયદો આપી શકે. ઘણા કહે છે કે જમ્યા પછી પણ ચાલવું જોઈએ, બેસવું ને રાતનું જમ્યા પછી, તો એ સાચી વાત છે? યસ, પણ ઇમિડિયેટલી નહીં, કારણ કે જ્યારે તમે જમો છો તો તમારા બોડીનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ તમારા સ્ટમકની બાજુ ડાયવર્ટ થાય છે. એટલે ઇમિડિયેટલી તમારે ન ચાલવું જોઈએ કારણ કે એ બ્લડ સર્ક્યુલેશન ત્યાં જરૂરી છે પાચન માટે. પણ એટલીસ્ટ આફ્ટર 20 મિનિટ્સ ઓર 30 મિનિટ્સ ડેફિનેટલી ચાલવું જોઈએ, ઇવન આફ્ટર લંચ ઓર ઇવન આફ્ટર ડિનર. ઘણા ડાયાબિટીસ વાળા લોકો સાંજે 7 પછી ખાતા નથી, એમ કે જે સૂર્યાસ્ત પછી જે છે એ ન ખાય, તો શું એનાથી ફાયદો થઈ શકે? એકચ્યુઅલી આ જે કન્સેપ્ટ છે ને એ ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગના બેઝ ઉપરથી આવ્યો છે. પણ સાયન્ટિફિકલી એવું છે કે તમે જો 16 અવર્સનું ફાસ્ટ કરો અને ફક્ત વચ્ચેના જે 8 કલાક, દિવસના જે 8 કલાક છે એમાં તમે ખોરાક લો અને રાતના જે 16 કલાક છે એમાં તમે જો ફાસ્ટિંગ કરો તો ડેફિનેટલી તમારા ડાયાબિટીસમાં અને બધી જ લાઇફસ્ટાઇલ બીમારીમાં તમને ફાયદો કરી આપે અને કરવું જોઈએ. પણ પછી આમાં સુગર એકદમ ઘટી જાય એવું ના બની જાય? એટલે ઓલવેઝ એક ડોક્ટરના ગાઈડન્સ નીચે કરવું જોઈએ, કારણ કે જ્યારે ડાયાબિટીસનું પેશન્ટ છે તો એને ઘણી બધી જાતની મેડિસિન્સ અને ઇન્સ્યુલિન ચાલતું હોય છે. તો એ તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે તમારે ફાસ્ટિંગ કરી શકાય. તમે જાતે ડિસિઝન લઈ અને ફાસ્ટિંગ ના કરવું જોઈએ, પણ તમને જે ડોક્ટર એનું મેડિસિનનો ડોઝ સેટ કરી અને ગાઈડ કરીને તમને જે કહે એ પ્રમાણે તમે ફાસ્ટિંગ કરી શકો. આની અંદર જે ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો એમને ફ્રૂટ ખાવાની પણ ઈચ્છા થાય. બીજી વસ્તુઓ તો એવી કઈ વસ્તુઓ છે કે જે એ ખાઈ શકે, જેમ કે પનીર છે, ટોપરું છે, બીજી વસ્તુઓ? યસ. તો એ પહેલા હું તમે પનીર અને ટોફીની વાત કરી તો આપણે પહેલા મિલ્કની વાત કરી લઈએ. મેં તમને વચ્ચે એવું કહ્યું કે ફ્રૂટ જ્યુસ ઇઝ પોઈઝન ફોર ડાયાબિટીસ. સો સિમિલરલી દૂધ અથવા તો મિલ્ક છે ઇટ ઇઝ લાઇક અ પોઈઝન ફોર ડાયાબિટીસ, જે ઘણા બધા લોકો નથી માનતા અને એને ફોલો નથી કરતા. પણ મિલ્ક પ્રોડક્ટ્સ ખાઈ શકે. સો દહીં છે, છાશ છે, પનીર છે, ટોફુ છે, ઇવન ઘી છે માપસરમાં, અથવા તો એવોકાડોઝ નામના જે ફ્રૂટ છે કે જેમાં હેલ્ધી ફેટ્સ છે
આ બધા જ ડાયાબિટીસના પેશન્ટ આરામથી ખાઈ શકે. એટલે આપણે ત્યાં ગુજરાતમાં તો અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છાશ પીવાનો રિવાજ છે, Yes. તો એ સારું છે. યસ તો છાશ ઇઝ ગુડ. કારણ કે છાશ અને દહીં છે એમાં તમને બેક્ટેરિયાઝ મળતા હોય છે, વિચ ઇઝ નો ધેર પ્રોબાયોટિક્સ. તો આપણા શરીરમાં ઘણા બધા સારા બેક્ટેરિયા જે ઇન્ટેસ્ટાઇનમાં હોય છે એને ગ્રો કરવા માટે આ પ્રી અને પ્રોબાયોટિક્સ ખૂબ જ જરૂરી હોય છે. અને અમુક લોકો ખૂબ સારી રીતે સાહેબ યોગા કરતા હોય છે, યોગ, Right. પ્રાણાયામ, અનુલોમ વિલોમ છે, કપાલ ભારતી છે કરતા હોય છે, Right. અને એ રીતે પણ એ લોકો એને કંટ્રોલ કરતા હોય છે, એ લોકો કહેતા હોય છે. તો આ યોગથી પણ ફેર પડી શકે ખરો? ચોક્કસ 100%. સો બેઝિકલી જે લાઇફસ્ટાઇલ બીમારી છે એમાં વી ટેક અ હોલિસ્ટિક એપ્રોચ. સો એમાં યોગ, મેડિટેશન અને એક્સરસાઇઝ આ બધું જ ખૂબ જ જરૂરી છે, અને એનાથી 100% ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. તો જ્યારે તમે બધી વસ્તુ ભેગી કરી અને કોઈ પણ ડાયબિટીસના પેશન્ટને જ્યારે તમે ટ્રીટ કરો તો ચોક્કસ એને બહુ જ સારો ફાયદો થતો હોય છે. એટલે યોગ ઇઝ ડેફિનેટલી વેરી વેરી ગુડ. અમુક લોકો જે હોય છે કે રાત્રે પેલી મેથી પલાળીને ખાતા હોય છે, Yes. બરાબર છે, અને કહે છે કે એનાથી ખૂબ કંટ્રોલ થાય છે, તો એ બધું ખરેખર ઉપયોગી થાય છે ખરું? ડેફિનેટલી. એટલે આ બધી વસ્તુ છે ને, સપોઝ કે મેથી છે કે ભાજી છે કે જાંબુના ઠળિયા છે કે કારેલાનો જ્યુસ છે કે લીમડાનો રસ છે, તો આ બધી વસ્તુ ડાયાબિટીસમાં ડેફિનેટલી ફાયદો કરે છે. પણ આમાં છે ને લોકો એનો ખોટો અર્થ કાઢતા હોય છે કે આ જ્યારે કોઈ પણ વસ્તુ તમે ફક્ત એક જ વસ્તુ લો તો દેટ વુડ નોટ ક્યોર અથવા તો ટ્રીટ યોર ડાયાબિટીસ. પણ આ જ્યારે બધી વસ્તુ તમે ભેગી કરો અકોર્ડિંગ ટુ ડોક્ટર્સ એડવાઇસ તો ડેફિનેટલી એ ફાયદો કરે અને લેવી જ જોઈએ. કારણ કે કડવું જાય છે શરીરમાં. હા, કડવું પણ જાય છે ને પ્લસ એની અંદર ગ્લાયકોસાઇડ્સ હોય છે. સો ધીસ ગ્લાયકોસાઇડ્સ આર કેમિકલ્સ સો વિચ વિલ ગો ઇનસાઇડ ધ બોડી અને હેલ્પ યોર મેટાબોલિઝમ ટુ કંટ્રોલ શુગર. ઘણા લોકો તો લીમડાના પાન ચાવી જાય છે, કડવા લીમડાના. યસ, તો દેટ ઇઝ ઓલ્સો ગુડ. અચ્છા. અમુક લોકો કહેતા હોય છે કે સાંજે જમીને એને ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ, અખરોટ છે કે કાજુ છે, તો એ ઉપયોગી થઈ શકે ખરું કે અખરોટમાં ઓમેગા 3 હોય છે? યસ, સો ડ્રાય ફ્રૂટ્સ બધા જ ડાયાબિટીસ માટે સારા, પણ રાત્રે જમીને ખાય એના કરતા જો રાત્રે પલાળી અને વહેલી સવારે પલાળેલા જે ડ્રાય ફ્રૂટ્સ છે, ખાસ કરીને બદામ છે અથવા તો અખરોટ છે, એ પલાળીને વહેલી સવારે તમે ખાઓ ને તો એ વધારે ફાયદો કરે. ડેફિનેટલી ખાવા જ જોઈએ, તેનાથી પેટ પણ ભરાય, એમાં સારા તમે જેમ કહ્યું ઓમેગા 3 એ બધા ફેટી એસિડ્સ પણ મળતા હોય છે અને ફાઈબર્સ પણ ખૂબ મળતા હોય છે એમાં, અને મિનરલ્સ પણ મળતા હોય છે. અને સવારે નાસ્તો કરો જેવું ખાસ કહેતા હોય છે ડાયાબિટીસના દર્દીઓ, તો એ નાસ્તામાં શું લઈ શકે? નાસ્તામાં આપણે જે મેં તમને જે પદાર્થો કહ્યા છે એ બધા પદાર્થો અવોઇડ કરી અને કોઈ પણ જાતનો જો નાસ્તો કરે પેશન્ટ તો એમાં કંઈ ખોટું નથી. અને પ્લસ જો એને 16 અવર્સનું ફાસ્ટ કર્યું હોય તો એ નાસ્તો કરે એમાં કોઈ વાંધો નથી, લઈ શકે. તો મિત્રો, આજે ડૉક્ટર કિરીટ કુબાર સાહેબે આપણને ખૂબ સરસ વાતો કરી કે લાઇફસ્ટાઇલ ડિસીઝ, આપણી જીવનશૈલીને લગતા રોગો છે જેમાં ઓબેસિટી પણ આવી જાય, ડાયાબિટીસ પણ આવી જાય, અને બીજા ઘણા બધા રોગો આના કારણે થતા હોય છે આપણી લાઇફસ્ટાઇલને કારણે. તો એમની વાતને જો આપ બરાબર ગંભીરતાથી લેશો તો તમે આમાંથી ચોક્કસ સુધરી શકશો. જેને ઓલરેડી આ રોગ છે તો જે સાહેબે સલાહ આપી કે શું ન ખાવું જોઈએ ખાવા કરતાં, બરાબર, શું ન ખાવું જોઈએ એનું તમે જો ધ્યાન રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. ડૉક્ટર કિરીટ કુબાર સાહેબ, આજે આપનું ખૂબ ટાઈટ શેડ્યુલ હતું, બિઝી શેડ્યુલ હતું, એમ છતાં પણ આકાશવાણી આવ્યા, અમારા લાખો શ્રોતા મિત્રો સાથે માઇક્રોફોન દ્વારા માર્ગદર્શન આપ્યું, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મોલિનભાઈ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપે જીવનશૈલીને લગતા વિવિધ રોગો અને તેની સારવાર એ વિશે ડોક્ટર કિરીટ કુબાવતની મૌલિન મુનશે લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.